આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપીના વ્યારામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ. રાજ્ય પોલીસ દળના 11 પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયા. અને રાજ્યમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો. સમાચાર વિગતવાર. 76મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે તાપી જિલ્લામાં કરવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલના આગમન દરમિયાન સલામી આપી રાષ્ટ્રગાન કરાયું હતું. બાદમાં દેશભક્તિના ગીતોની રજૂઆત બાદ રાજ્યપાલે રાષ્ટ્રજોગ ઉદબોધન કરીને દેશની સિદ્ધિઓ વર્ણવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું છે કે માનવ જીવનમાં સ્વતંત્રતાથી મોટું કોઈ સુખ નથી અને પરતંત્રતાથી મોટું કોઈ દુઃખ નથી. ગાંધીનગરમાં રાજ્યકક્ષાના મતદાતા દિવસની ઉજવણી દરમિયાન શ્રી દેવવ્રતે આમ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું કે લોકતંત્રથી આપણો દેશ વધુને વધુ સમૃદ્ધ બની રહ્યો છે. આ પ્રસંગે તેઓએ ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બૂથ લેવલ ઓફિસર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કર્યું. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 3 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, 1 નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, 1 મતદાર નોંધણી અધિકારી, 1 મદદનીશ મતદાર નોંધણી અધિકારી, 21 બૂથ લેવલ ઓફિસર્સ, સ્પેશિયલ કેટેગરીમાં 3 તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના 6 અધિકારી કર્મચારીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં ઉત્તમ કામગીરી કરવા બદલ મહેસાણાના કલેક્ટર એમ નાગરાજનને રાજ્યપાલના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેનો એવોર્ડ એનાયત કરાયો. આ ઉપરાંત યુથ વોટર ફેસ્ટિવલ 2024માં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર સ્પર્ધકોને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યારા ખાતે તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરશે. શ્રી પટેલ 124 કરોડ રૂપિયાના 20 કામોનું લોકાર્પણ અને 115 કરોડ રૂપિયાના 41 કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ એક્સપોનું ઉદઘાટન કરશે. દક્ષિણાપદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. આજે વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દીવમાં જિલ્લા કલેક્ટર રાહુલ દેવબુરાએ કલેક્ટર કચેરી સભાગૃહમાં ઉપસ્થિતોને મતદાનના શપથ લેવડાવ્યા. તેમણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનારા યુવાનોને મતદાર ઓળખ કાર્ડનું વિતરણ કર્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની વિદ્યાનગરી કોલેજ ખાતે કલેક્ટર ડોક્ટર રતનકંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં નવા યુવા મતદારો તેમજ શતાયુ મતદારો, ચૂંટણી બ્રાન્ડ એમ્બેસેડર, બૂથ લેવલ અધિકારીઓને સન્માનિત કરાયા. ખેડા જિલ્લાની નડિયાદ બધિર વિદ્યાલય ખાતે મતદાનને પ્રોત્સાહન આપવા જિલ્લાના 80થી વધુ વયના મતદારો, યુવા, થર્ડ જેન્ડર, મહિલા, દિવ્યાંગ અને આર્મી જવાન સહિતના મતદારોનું સન્માન કરી અચૂક મતદાન કરવા પ્રોત્સાહન અપાયું હતું. નવસારીની SS અગ્રવાલ કોલેજ ખાતે કલેક્ટરની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાના અધિકારી, કર્મચારી, વયોવૃદ્ધ મતદાર અને દિવ્યાંગ મતદારોનું સન્માન કરાયું. નર્મદા જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથારના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અધિકારી કર્મચારીઓની ચૂંટણીલક્ષી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી. ગત ચૂંટણીમાં લોકોને મતદાનની પ્રક્રિયાથી વાકેફ કરવા, પ્રોત્સાહિત કરવા માટે સ્વીપ એક્ટિવિટીમાં ગામડે ગામડે ફરી અને જે કોઈ સરકારી કર્મચારીએ ફાળો આપેલો હતો તેઓનું સન્માન કરવામાં આવ્યું. મતદાર યાદીમાં જે શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી, નાયબ મતદારશ્રી, BLOC સુપરવાઇઝરશ્રી, એમની પણ કામગીરીને બિરદાવવામાં આવી. વધુમાં રાષ્ટ્રીય યુવા મતદાર મહોત્સવ અંતર્ગત જે વિદ્યાર્થી મિત્રોએ સારી કામગીરી કરેલી હતી તેમને પણ અહીંયા પુરસ્કાર આપવામાં આવ્યા છે, સન્માનપત્ર આપી પ્રમાણિત કરવામાં આવ્યા છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આજે વિવિધ જિલ્લામાં રિહર્સલ યોજાયું હતું. બનાસકાંઠામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે, જેને લઈને અંબાજી GMDC ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ કરાયું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી MJ દવેએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા. જુદા જુદા આકર્ષણો એમાં રહેશે. પરેડ, ટેબ્લો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ડોગ શો, હોર્સ શો વગેરે ઘણા બધા કાર્યક્રમો યોજાનાર છે. તો સૌને મારી વિનંતી છે કે આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સૌ ઉત્સાહભેર ભાગ લે. ગીર સોમનાથમાં જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ ઉનાના HD હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયું. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉના ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં થશે. વાપીના બલેઠા વિસ્તારમાં આવેલી KH દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર કોલેજના મેદાનમાં વલસાડ જિલ્લા કક્ષાનો 76મો પ્રજાસત્તાક દિન ઉજવાશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ધ્વજવંદન કરશે. પ્રજાસત્તાક દિન પૂર્વે ગુજરાત રાજ્ય પોલીસ દળના 11 પોલીસ અધિકારી તથા જવાનોને રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રકો જાહેર કરાયા છે, જેમાં રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને નાયબ પોલીસ અધિક્ષક દિગ્વિજયસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા અંગેના પોલીસ ચંદ્રક જાહેર કરાયા છે. આ ઉપરાંત પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને ચિરાગ કોરડિયા, હથિયારી નાયબ પોલીસ અધિક્ષક અશોકકુમાર પાંડોર, દેવદાસ બારડ, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બાબુભાઈ પટેલ સહિત 9 પોલીસ અધિકારી અને કર્મચારીને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રક જાહેર કરાયા છે. રાજ્યમાં ઠંડીનું જોર સામાન્ય રહ્યું છે. દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. રાજ્યમાં ગઈકાલે દિવસ દરમિયાન 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઠંડા પવનો ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાઈ રહ્યા હતા, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં તેજ ગતિ સાથે પવનો ફૂંકાતા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું. ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે પવનની ગતિ વધુ રહી હતી. હજુ પણ આગામી 48 કલાક સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનું લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું. ગત રાત્રિ દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 8.6, અમદાવાદમાં 15.1, વડોદરામાં 16, રાજકોટમાં 11.5 અને સુરતમાં 17.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના લોકો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે. મહેસાણા જિલ્લાના સતલાસણાના મોંઘીબેન ચૌધરીએ આયુષ્માન ભારત યોજના દ્વારા મણકાનું ઓપરેશન નિઃશુલ્ક કરાવી પીડા મુક્ત બન્યા છે. આ અંગે તેમના પરિવારજનોએ સરકારનો આભાર વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું હતું. એમને છેલ્લા 6 મહિનાથી કમરની તકલીફ હતી, તો પ્રાઇવેટ દવાખાનામાં બતાવ્યું. 3-3.5 લાખ રૂપિયા ઓપરેશનનો ખર્ચો કીધો. તો અમને જાણ મળી કે વિસનગર નૂતન હોસ્પિટલમાં ત્યાં સારી સેવાઓ મળે છે, ઓપરેશન થશે. તો ત્યાં અમે નૂતનમાં ગયા, તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભારત આયુષ્માન કાર્ડ પર અમને ફ્રી ઓફ ઓપરેશન કર્યું અને સક્સેસફુલ ઓપરેશન જો તે બદલ ખૂબ ખૂબ મોદી સાહેબને અભિનંદન. 25 જાન્યુઆરી રાષ્ટ્રીય પર્યટન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે. સૌરાષ્ટ્ર દેશ વિદેશના સહેલાણીઓના પ્રવાસનું ડેસ્ટિનેશન બન્યું છે. સૌરાષ્ટ્રના દરિયા, પર્વતો, જંગલો, રણની ભૌગોલિક વિરાસતો, સ્થાપત્યો અને ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે. દ્વારકા, શિવરાજપુર, સોમનાથ, ગિરનાર, ગીરના જંગલો, ચોટીલા, માટેલ, ઘીલા સોમનાથ, વીરપુર સહિતના સ્થળો પ્રવાસીઓ માટે પસંદગીના સ્થળ બન્યા છે. આ ઉપરાંત માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, જેસલ તોરલ સમાધિ, ધોળાવીરા, ધોરડો રણોત્સવ, ખીજડીયા પક્ષી અભયારણ્ય, પિરોટન અને નરાળા ટાપુ, શિવરાજપુર બીચ, પિંડારા, હિંગોળગઢ, ઓસમ ડુંગર, બરડો ડુંગર સહિતના સ્થળો લોકપ્રિય બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તાપીના વ્યારામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ. રાજ્ય પોલીસ દળના 11 પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયા અને રાજ્યમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.